Hey guys, welcome to my channel. Today we will discussing about 12th chemistry. આજે આપણે મિત્રો રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરવાના છીએ 17મા સમૂહના તત્વોના. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, તો ચાલો હવે આપણે ડિસ્કસ કરીએ. 17મા સમૂહના તત્વો. હવે આપણે એના સામાન્ય ગુણધર્મોની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એનું પરમાણુનું કદ છે તે વધે કે ઘટે, આપણને બધાને ખ્યાલ છે કે એની એટોમિક સાઇઝ છે તે ઇન્ક્રીઝ થશે એટલે કે વધશે. તો જો પરમાણુનું કદ વધતું હોય તો ઉપરથી નીચે તરફ જતાં એની જે પરમાણુય ત્રિજ્યા જે છે તે વધે. બરાબર, પરમાણુય ત્રિજ્યા વધશે તો આયનીય ત્રિજ્યા પણ વધશે. ત્યાર પછી આપણે જોઈએ તો બીજો તેનો સામાન્ય ગુણધર્મ કે આયનીકરણ એન્થાલ્પી. ટોપ ટુ બોટમ તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે? બિલકુલ જવાબ સાચો છે કે આયનીકરણ એન્થાલ્પી છે તેનું મૂલ્ય છે તે ઘટશે. કેમ ઘટશે? કારણ કે કદ વધે છે. ઉપરથી નીચે તરફ જતા ફ્લોરિનથી આયોડિન તરફ જતા કદ વધી રહ્યું છે. તો કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી પણ ઘટશે, કારણ કે આયોડિન જે છે એનું કદ મોટું થઈ ગયું હોય તો તે સરળતાથી ઇલેક્ટ્રોન્સ છે તે તેમાંથી આપણે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકીશું. અને અહીં ફ્લોરિન છે એનું કદ નાનું છે, એટલા માટે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે અહીં વધારે ઉર્જા આપવી પડશે. તો વધારે ઉર્જાનો મતલબ થશે કે આયનીકરણ એન્થાલ્પી વધારે છે. ત્યાર પછી તેનો આપણે ત્રીજો સામાન્ય ગુણધર્મ જોઈએ તો વિદ્યુત ઋણતા. ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે તે ઘટે, કારણ કે કદ વધે તો ઇલેક્ટ્રોન આકર્ષાવાની ક્ષમતા પણ ઘટે. હવે એક ઇમ્પોર્ટન્ટ આપણે તેનું લક્ષણ જોઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન એફિનિટી. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતાં વધે કે ઘટે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, તમે કહેશો કે ફ્લોરિન જે છે, બરાબર, એનું કદ છે તે નાનું છે. બરાબર, આ ફ્લોરિન એટમ્સ છે. અને ક્લોરિન છે તેનું કદ છે એ મોટું છે. તો હવે આમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન કોણ પ્રાપ્ત કરી શકશે? તમે કહેશો કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકશે, અને ક્લોરિનનું કદ મોટું છે એટલે કે આકર્ષણ ઓછું હશે, એટલા માટે તેની ક્ષમતા છે તે ફ્લોરિન કરતાં ઓછી જોવા મળશે. પરંતુ અહીં રીઝન એ છે કે ફ્લોરિનની બ્રાયતમ કોષમાં તમે જુઓ તો કુલ 7 ઇલેક્ટ્રોન્સ છે. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 7 ઇલેક્ટ્રોન. બરાબર, 5 અને અહીં 7, કુલ 7 ઇલેક્ટ્રોન્સ છે. અને ક્લોરિનની પણ બ્રાયતમ કોષમાં તમે જોશો તો 7 ઇલેક્ટ્રોન્સ રહેલા છે. બરાબર, 3, 6 અને 1, 7. હવે અહીં થશે શું કે અહીં ઇલેક્ટ્રોન્સ છે જ્યારે પણ સ્વીકારશે ત્યારે અહીં ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. અને અપાકર્ષણ થાય એટલે તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન દૂર ધકેલાય, તો સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે નહીં. અને ઉપરથી નીચે તરફ જતા, એટલે કે અહીં આપણે ક્લોરિનની વાત કરીએ છીએ, તો ક્લોરિનનું કદ વધી ગયું એટલે કે અપાકર્ષણ હવે ઓછું થઈ જશે અને સરળતાથી ઇલેક્ટ્રોન્સ છે તે ફ્લોરિન કરતાં મેળવશે. તો આપણે જોઈએ તો હકીકતમાં તેનો એક્સપેક્ટેડ ક્રમ તમે જુઓ તો આવો હતો કે ફ્લોરિનની વધારે આવી જોઈએ, પરંતુ આ ક્રમ આપણને મળતો નથી. કોણ વધારે આવે છે? ક્લોરિન, ત્યાર પછી ફ્લોરિન અને ત્યાર પછી બ્રોમિન. અને જેમ જેમ કદ વધશે તેમ એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એન્થાલ્પી ઘટશે. તો ખાસ મિત્રો આ વલણ છે યાદ રાખજો. બરાબર, કે ક્લોરિન જે છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એન્થાલ્પી ફ્લોરિન કરતાં પણ શું છે? વધારે છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકમાં હેલોજન તત્વો તેના અનુવર્તી આવર્તોમાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. શા માટે? તમને ખ્યાલ છે કે આખો આવર્ત કોષ્ટક છે એમાં 4 બ્લોક છે, S, P, D અને F. એમાં P વિભાગના તત્વોમાં
અને પણ 17મા સમૂહના તત્વો હેલોજન સમૂહની વાત કરવામાં આવે છે તો તે સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે, મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. તો એનું મુખ્ય કારણ શું તમે જાણો છો કે હેલોજન છે તેની બ્રાયતમ કોષમાં કુલ 5 ને 2 7 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે તે 1 ઇલેક્ટ્રોન ગેઇન કરી લે, પ્રાપ્ત કરી લે તો તે X- માં રૂપાંતરણ પામે, એટલે કે NH2NP6 નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ ગઈ. કેવી રચના થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ જેવી રચના છે તે પ્રાપ્ત કરી લે છે. એટલા માટે તે સરળતાથી 1 ઇલેક્ટ્રોન્સ છે તે મેળવશે અને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે એ જોવા મળશે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો તેના ભૌતિક ગુણધર્મ. મિત્રો ભૌતિક ગુણધર્મ છે, ફ્લોરિન અને ક્લોરિન છે તે વાયુ સ્વરૂપે જોવા મળે છે. બ્રોમિન તમને ખ્યાલ છે પ્રવાહી અને આયોડિન ઘન સ્વરૂપે હોય છે. એટલે કે ટૂંકમાં ઉપરથી નીચે તરફ જાઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ક્રમાંક તો વધે જ, તો ગલન બિંદુ પણ વધે, કારણ કે આયોડિન ઘન છે એનું ગલન બિંદુ સૌથી વધારે હશે. અને હેલોજન તત્વ છે એ રંગીન હોય છે, કારણ કે તે ઉર્જા છે તે 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે ઉર્જા છે તે મેળવીને જ્યારે એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે ત્યારે લાઇટ ઇમિટ કરશે. અને ફ્લોરિન છે તે યલો કલર, ક્લોરિન છે તે લીલાશ પડતો પીળો, બ્રોમિન લાલ અને આયોડિન છે તે જાંબલી રંગ જોવા મળે છે. તો મિત્રો આ થઈ વાત દ્રશ્ય વર્ણપટની. હવે આપણે વાત કરીએ તો ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ. તમે જાણો છો કે ઓક્સિડેશન કર્તા એટલે શું? તો સિમ્પલ, સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતે છે તે રિડક્શન પામે. શું પામે? રિડક્શન. તો રિડક્શનનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો ગુણધર્મ. તો તમે કહેશો કે હમણાં જ જે આપણે જોયો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો ક્રમ છે, જેમાં આપણે જોઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં, બરાબર, ક્લોરિન છે તેની સૌથી વધારે હશે, ત્યાર પછી બ્રોમિન, Br2 અહીંયા સોરી, અને ત્યાર પછી આવશે I2. પરંતુ જો મિત્રો તમે આવી રીતે વિચારતા હો કે ક્લોરિનનું કદ મોટું, એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થશે, આકર્ષણ થશે, જેથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે, પરંતુ ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એન્થાલ્પીના આધારે આપણે સમજાવી શકીશું નહીં. એનો ચોક્કસ આપણે ક્રમ જોઈએ, એનો એકચ્યુઅલ ઓર્ડર જોઈએ, તો એનો એકચ્યુઅલ ઓર્ડર છે તે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આ ક્રમ છે એ કોના બેઝિસ ઉપર છે? તો જલીયકરણ ઉર્જાના. તો આખી પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે કે જલીયકરણ ઉર્જાને આપણે આધારે કેવી રીતે સમજાવી શકાય કે ફ્લોરિનનું તો કદ નાનું, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે છે, તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોન સામુકના દૂર થવા જોઈએ, તો કેવી રીતે તેનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ વધારે છે? તો સૌથી પહેલાં મિત્રો આપણે સમજીએ આ ચાર્ટ દ્વારા કે જ્યારે પણ હેલોજન છે, હેલોજન તે વાયુ સ્વરૂપમાં હોય ત્યારે તેમાંથી, એટલે કે ટૂંકમાં XX છે તો એમાંથી X ગેસમાં કન્વર્ટ કરવામાં આવે, બરાબર. હવે તમે X ગેસમાં ક્યારે કન્વર્ટ કરી શકશો? તો આ બંને મારે તોડવો પડશે, તો અહીં વિયોજન ઉર્જા આપવી પડશે. કેવી ઉર્જા આપવી પડશે? 1/2 ડિસોસિએશન એનર્જી છે આપવી પડશે અને તે રૂપાંતરણ પામશે X ગેસમાં. આપણે મુખ્યત્વે ક્રમ જોવાનો છે કે X2 હોય ને, X2 ગેસ સ્વરૂપમાંથી, બરાબર, તે 1 ઇલેક્ટ્રોન મેળવે. અહીં આપણે 1/2 લઈ લઈએ, સોરી, અહીં સાઈડમાં લખીએ કે X2 છે ગેસ સ્વરૂપમાં છે, તે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે, કારણ કે અહીં આપણે ઓક્સિડેશન કરતાની વાત કરીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રોન તો પ્રાપ્ત થશે અને X- એકવાસ એટલે કે જલીય દ્રાવણમાં રૂપાંતરણ પામશે એની વાત કરીએ છીએ. તો આથી અહીંયા લગીને જવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણે આ બંને તોડ્યું, તો એના માટે તમે જે ઉર્જા આપી વિયોજન ઉર્જા, તો X ગેસમાં કન્વર્ટ પામે.
હવે આપણે જોઈએ તો એક્સ ગેસ છે તે એક ઇલેક્ટ્રોન સ્વીકારે અને શેમાં રૂપાંતરણ પામે? એક્સ માઇનસમાં. શેમાં રૂપાંતરણ પામે? એક્સ માઇનસમાં. બરાબર, ગેસ જ છે કે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ છે. એનો ક્રમ છે, ચલો બતાવો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ શું હતો? અહીં હું તમને ઇજીનો મતલબ થશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આનો ક્રમની વાત કરું છું. તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એન્થાલ્પીનો આપણે ક્રમ જોયો હતો કે ક્લોરીન છે એનો સૌથી વધારે હતો, ત્યાર પછી ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ હતો. હવે આપણે જોઈએ તો બંધ વિયોજન ઉર્જાનો ક્રમ જોઈએ છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની બંધ વિયોજન ઉર્જાનો ક્રમ, એટલે કે અહીં સિમ્પલ આપણે એક્ઝામ્પલ જોઈએ ક્લોરિન અને ક્લોરિન. તમને ખ્યાલ છે કે ક્લોરિનનું કદ તો મોટું છે, એટલા માટે એની બંધ આપણે કહેવાય ને બંધ લંબાઈ પણ વધારે છે. કદ મોટું એમ બંધ લંબાઈ શું હોય? વધુ હોય. અને ફ્લોરિનનું કદ નાનું છે એટલે બંધ લંબાઈ ઓછી છે, તો અહીંયા તોડવા માટે વધારે ઉર્જા દેવી પડશે એટલે ફ્લોરિન આવશે. જો તમે આવી રીતે વિચારતા હો તો તમે બિલકુલ ગલત છો, ખોટા છો. મિત્રો, અહીં આપણે ખાસ ધ્યાન રાખજો કે ફ્લોરિનની બાજુમાં એટલે કે બ્રાયતમ કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન્સ છે. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 7 ઇલેક્ટ્રોન્સ રહેલા છે. તો મિત્રો અહીં તમે જુઓ તો ઇલેક્ટ્રોન વચ્ચે હવે અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થશે એટલે કે અહીં હવે જે એની બંધ લંબાઈ પહેલાં ટૂંકી હતી, હવે બંધ લંબાઈ છે આવી રીતે થઈ જશે અને ક્લોરિન કરતાં પણ વધી જશે. તો અહીં મારે ઓછી ઉર્જા દેવી પડશે. તો ઉર્જા મારે હવે ક્લોરિનમાં વધારે દેવી પડશે, કારણ કે આયોડિનનું તો કદ વધારે છે તો બંધ લંબાઈ ઘણી વધારે છે, તો ઓછી ઉર્જા દેવી પડશે. તો સિમ્પલ બંધ વિયોજન ઉર્જાનો ક્રમ તમે જુઓ તો ક્લોરિન, બ્રોમિન, આયોડિન, અહીંયા ખાસ ધ્યાન રાખીએ, ક્લોરિન પછી ફ્લોરિન આવશે, બ્રોમિન અને આયોડિન. તો આ ખાસ ક્રમ યાદ રાખજો. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ છે અહીં જોઈએ કે આપણે સૌથી પહેલાં X2 ગેસનું એક્સ ગેસમાં રૂપાંતરણ કર્યું. હવે એક્સ ગેસ છે તે એક ઇલેક્ટ્રોન સ્વીકારી લે અને એક્સ માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ છે, ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ છે. અહીં વિયોજનનો ઉર્જાનો ક્રમ પણ આપણે જોયો કે સૌથી વધારે Cl2F2, ત્યાર પછી આવશે Br2 અને I2. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો પણ આપણે ક્રમ જોયો કે ક્લોરિનની વધારે, ફ્લોરિન કરતાં, અને ત્યાર પછી બ્રોમિન અને આયોડિન. પરંતુ હવે વાત રહી કે એક્સ માઇનસ ગેસ છે તેનું રૂપાંતરણ કરવાનું છે જલીયકરણમાં. એટલે કે અહીં જે H2O છે લિક્વિડ સાથે પ્રક્રિયા કરશે અને તેનું દ્રાવણ છે જલીય દ્રાવણ થઈ જશે. તો અહીં આપણે હવે વાત કરીશું ડેલ્ટા હાઇડ્રેશન એનર્જી, ડેલ્ટા H. તો અહીં જલીયકરણ ઉર્જા કોની વધારે હશે? તો ફાઇનલ તેનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ પણ આપણને મળી જશે. તો જલીયકરણ ઉર્જા છે એ કોની વધારે હશે એ આપણે ચર્ચા કરવાની છે. તો જલીયકરણ ઉર્જા મિત્રો સિમ્પલ તમે જુઓ તો અહીં એક્સ માઇનસ છે તેમાં લિક્વિડ નાખવામાં આવે અને તે જલીયકરણ એક્સ માઇનસ એકવાસમાં રૂપાંતરણ પામે. અને જલીયકરણ તમે કદાચ ઉર્જાથી જાણતા હશો કે તે વીજભાર હોય ને એને ડાયરેક્ટલી પ્રપોઝનલ હોય છે અને ઇન્વર્સલી પ્રપોઝનલ કદને હોય છે. ઓકે, જલીયકરણ ઉર્જા છે ડાયરેક્ટલી કોને પ્રપોઝનલ છે? વીજભારને, અને કદને ઇન્વર્સલી પ્રપોઝનલ હોય છે. તો હવે તમે જ બતાવો કે ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ વધારે, ક્લોરિન કરતાં બ્રોમિનનું અને આયોડિનનું કદ. વીજભાર તો સમાન છે, જુઓ બધા એની ઉપર નેગેટિવ ચાર્જ, પરંતુ કદ આયોડિનનું મોટું છે. તો અહીં તમે સિમ્પલ જુઓ, અહીં ઉપર લખી નાખું ચાલો એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાય કે જલીયકરણ ઉર્જા જે છે એ ડાયરેક્ટલી કોને પ્રપોઝનલ છે? વીજભાર, અને ઇન્વર્સલી પ્રપોઝનલ છે કદને. તો કદ જેટલું ટૂંકમાં મોટું એટલી જલીયકરણ ઉર્જા ઓછી. તો અહીં સિમ્પલ ફ્લોરિનનું કદ નાનું છે એટલા માટે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો ફ્લોરિનની જલીયકરણ ઉર્જા સૌથી વધારે, અને આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશન કરતાનો ક્રમ ફ્લોરિન, ક્લોરિન,
બ્રોમિન અને આયોડિન, એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે એ ફ્લોરિનની સૌથી વધારે હશે, ત્યાર પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે આપણે મિત્રો નેક્સ્ટ જોઈએ તો ઓક્સિડેશન અવસ્થા. આ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે, કારણ કે આપણને ખ્યાલ છે કે સમૂહ 17ના તત્વો બ્રાયતમ કોષમાં NH2NP5 જેવી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. તે એક ઇલેક્ટ્રોન મેળવી લે અને તે શેમાં રૂપાંતરણ પામી જાય છે? NH2NP6 એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે તે પ્રાપ્ત કરી લે છે. તો ફ્લોરિનની વાત કરવામાં આવે સૌથી પહેલાં, તો ફ્લોરિન આપણને ખ્યાલ છે કે 3s2 અને અહીં 3pની ઉપર 5 ઇલેક્ટ્રોન્સ છે. હવે તે એક ઇલેક્ટ્રોન મેળવી લે. કેટલા ઇલેક્ટ્રોન મેળવી લે? એક ઇલેક્ટ્રોન મેળવી લે. તો કેવી ઇલેક્ટ્રોનીય અવસ્થા, ઇલેક્ટ્રોનીય રચના છે એની ઓક્સિડેશન અવસ્થા તેવી કેવી થઈ જાય? કારણ કે એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો તે -1 ઓક્સિડેશન અવસ્થા છે પ્રાપ્ત કરે છે. જ્યારે સમૂહના અન્ય તત્વની વાત કરવામાં આવે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની, હું અહીં ક્લોરિનની સિમ્પલ વાત કરું તો 3s2 3p, અને અહીં જો ફ્લોરિનને ડી કક્ષક નથી, બરાબર, તમને ખ્યાલ છે કે 3D પણ ન આવે અને 2D પણ ન આવે. ઓકે, અહીં સોરી 2s2 આવશે, બરાબર, વન મિસ્ટેક, ઇલેક્ટ્રોનની રચના છે 2s2 2p5 આવશે. તો એક ઇલેક્ટ્રોન સ્વીકારીને -1 ઓક્સિડેશન અવસ્થા. હવે ક્લોરિનની ઇલેક્ટ્રોનની રચના લખું તો 3s2 3p5, અને મિત્રો આપણે જોઈએ તો ડી કક્ષક આખી ખાલી છે. તો અહીં ઇલેક્ટ્રોન 2 છે, અહીં પણ 2, અહીં પણ 2 અને અહીં 1 ઇલેક્ટ્રોન. તો આ થઈ ગઈ ભૂમિ અવસ્થા. ભૂમિ અવસ્થામાં તમે જુઓ તો એક ઇલેક્ટ્રોન તો તે સ્વીકારી જ શકે, એટલે -1 ઓક્સિડેશન અવસ્થા તો દર્શાવી શકશે, અથવા તો તે ઇલેક્ટ્રોનનું દાન આપી દે, 0 પણ દર્શાવે, +1 પણ દર્શાવી શકે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો ક્લોરિનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની રચનામાં શું થાય છે? તો કે એક ઇલેક્ટ્રોન્સ છે તે કૂદીને 3Dમાં આવી જશે, કારણ કે 3D આખી ખાલી પડી છે. તો અહીં તમે સૌથી પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ આપણે, તો શું થશે? અહીં 3sમાં 2 છે, તો અહીં એક ઇલેક્ટ્રોન્સ છે તે કૂદીને 3Dમાં આવી જશે, બરાબર. હવે આપણે જોઈએ તો નેક્સ્ટ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં બીજો ઇલેક્ટ્રોન્સ છે તે કૂદીને હવે 3Dમાં જશે, કારણ કે 3Dમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? સોરી, કુલ 5 કક્ષક રહેલી હોય. ઓકે, 5. હવે તમે સિમ્પલ જુઓ તો ક્લોરિન અહીં એક, ચાલો અહીં 3 બંધ બનાવી શકે. કેટલા? 1 2 અને અહીં 3, એટલા માટે +3 ઓક્સિડેશન અવસ્થા. અહીં તમે જુઓ તો +5 ઓક્સિડેશન અવસ્થા, અને હજી એક અહીં 2 ઇલેક્ટ્રોન્સ છે. તો તૃતીય ઉત્તેજિત અવસ્થાની વાત કરવામાં આવે તો અહીં એક ઇલેક્ટ્રોન તે પણ કૂદીને વયો જશે, દંડીમાં નહીં જાય, પરંતુ શેમાં જશે? 3D કક્ષકમાં, બરાબર. તો 1 2 and 3. તો જુઓ આ 3, અહીં 3 અને અહીં, એટલે 3 ને 3 6 અને 1 7, તો 7 બંધ બનાવે તો +7. તો સિમ્પલ કે ફ્લોરિન છે તે -1 ઓક્સિડેશન અવસ્થા જ દર્શાવશે. જ્યારે સમૂહના એના જ તત્વોની વાત કરવામાં આવે તો ક્લોરિન છે તે -1 0 +1, બરાબર. ત્યાર પછી +3, અહીં જુઓ +5 +7 ઓક્સિડેશન અવસ્થા છે તે દર્શાવે છે, બરાબર. ક્લોરિન નહીં તે, બ્રોમિન નહીં તે અને આયોડિન નહીં તે, આ બધાની ઓક્સિડેશન અવસ્થા છે આવી રીતે જોવા મળશે, કારણ કે તેમાં 3D કક્ષકો છે તે ખાલી હોવાથી તેની વેલેન્સી છે તે ઇન્ક્રીઝ કરી શકે છે. હવે આપણે વાત કરીએ તો સમૂહ 17માં સમૂહના તત્વો જે છે એમાં ફ્લોરિનની અનિયમિત વર્તુળક. ફ્લોરિન છે તેના સમૂહના અન્ય તત્વોથી કેમ જુદું પડી આવે છે? એનું મુખ્ય કારણ એ છે કે એની આયનીકરણ એન્થાલ્પી વધારે છે, વિદ્યુત ઋણતા વધારે, બરાબર. તો આના કારણે તમે જુઓ તો એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે તે હેલોજન તત્વ કરતાં ઘણો ઊંચા હોય છે, બરાબર. એના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની મૂલ્ય છે તે ખૂબ જ ઊંચા હોય, કારણ કે આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઊંચું હોય.
ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એફના આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે એ અપેક્ષા કરતાં નીચા હોય છે. આપણને ખ્યાલ છે કે ઉપરથી નીચે તરફ જતાં કદ વધે તો ફ્લોરિનની આયનીય ત્રિજ્યા છે એ સૌથી ઓછી હોય, પરમાણિક ક્રમાંક વધે એટલે ગલનબિંદુ વધે તો ગલનબિંદુ પણ સૌથી ઓછું હોય, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ક્લોરિનની ફ્લોરિન કરતાં વધુ હોય છે એટલે ફ્લોરિનની નીચી થઈ. ઓકે, તો આના કારણે મુખ્યત્વે કારણ તમે જુઓ નાનું કદ, સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે, આપણને ખ્યાલ છે વિદ્યુત ઋણતા એની 4 હોય છે, સૌથી વધારે આવર્ત કોષ્ટકમાં ધરાવશે, અને નીચી બંધ વિયોજન ઉર્જા અને ડી કક્ષકોની અપ્રાપ્યતા છે એના કારણે તે અનિયમિત વર્તુળક તે છે તે ધરાવતું હોય છે. ત્યાર પછી તમે જુઓ તો ઓક્સો એસિડ છે, ખાલી એક જ પ્રકારનો ઓક્સો એસિડ બનાવે HOF, હાઇપોફોસ્ફરસ એસિડ, અને જ્યારે અન્ય તત્વો છે તે HClO2 ને OCl, HClO3, HClO4 છે, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, પરક્લોરિક એવી રીતે બનાવે છે. અને મુખ્યત્વે HF છે આપણને પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે અન્ય તત્વો છે તે આપણને વાયુ રૂપે પ્રાપ્ત થાય છે. ઓકે, તો નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તે HFમાં પ્રબળ હાઇડ્રોજન બંધ રચાય છે. અહીં તમે જોઈ રહ્યા છો કે HF, F ઉપર નેગેટિવ ચાર્જ, આની ઉપર પોઝિટિવ ચાર્જ, તો પાછો તે હાઇડ્રોજન સાથે જોડાય. ઓકે, આવી રીતે તે હાઇડ્રોજન બંધ છે અહીં આપણને જોવા મળશે. તો આ થઈ ગઈ ફ્લોરિનની અનિયમિત વર્તુળક. હવે ફાઇનલી આપણે જોઈએ તો છેલ્લી એની પ્રોપર્ટીઝ કે હેલોજન તત્વની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે હેલોજન તત્વ હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. બરાબર, આપણે અહીં સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો ક્લોરિનની H2 સાથે પ્રક્રિયા કરો તો અહીં આપણને 2 મોલ HCl બને, ટૂંકમાં હાઇડ્રોજન હેલાઇડ બને. તો આપણે સમૂહની વાત કરવામાં આવે તો ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ વધે છે. તો HI છે ને, HI એનું કદ મોટું છે એટલા માટે આ બંધ સરળતાથી બ્રેક થઈ જશે, તો એની એસિડિક સૌથી વધારે ક્ષમતા છે. તો ઉપરથી નીચે તરફ જતાં એસિડિક ક્ષમતા વધે, અને ઉષ્મીય સ્થાયિતાનો ક્રમ પૂછ્યો હોય તો પણ આ જ ક્રમ છે તે રહેશે કે HF કરતાં HCl અને HCl કરતાં HBr અને HIની ક્ષમતા વધુ છે. તો જરૂરી ફ્રેન્ડ્સ, આ વિડીયો લેક્ચર્સ છે તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધારે વિડીયો લેક્ચર જોવા માટે તમને મિત્રો પ્લેલિસ્ટમાં તમે જઈને P બ્લોક છે તે સર્ચ કરી શકો છો. તમને દરેક વિડીયો લેક્ચર્સની લિંક છે તેમાં મળી રહેશે અને તમે જોઈ શકો છો. આ વિડીયો લેક્ચર્સ છે તેને જરૂરી જો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો. એવી રીતે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટન દબાવો, નોટિફિકેશન છે એ તમને મળતી રહે. થેન્ક યુ સો મચ.